દેવભૂમિ દ્વારકાના સલાયામાં ધોળા દિવસે લૂંટ. મની ટ્રાન્સફર વ્યવસાય કરતા વેપારી પાસેથી ₹7 લાખની રોકડ ચીલ ઝડપ થઈ ગઈ. 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવી થેલો લઈને ફરાર થઈ ગયા. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર જોવા મળી. પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા અને સઘન નાકાબંધી ગોઠવાઈ. સીસીટીવીના આધારે લૂંટાળાઓની શોધખોળ તેજ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. આજ રોજ તારીખ 19/11 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોલીસ સ્ટેશન ખાતે એક ચીલ ઝડપની ઘટના બનેલી હતી, જેમાં બંને સગા ભાઈઓ વેપારીઓ પોતાની દુકાને સવારે દુકાન ખોલવા જઈ રહેલા હતા અને તેમાં તેમની સાથે પોતાના એક બેગ હતી. જેવા તાળું ખોલવા માટે તેમને તાળું ખોલવા માટે જેવી કાર્યવાહી ચાલુ કરી, ત્યાં 2 શખ્સો અજાણ્યા જેમ બાઇક ઉપર આવેલા હતા, તેમણે તેમની નજર ચૂકવીને એમની પાસે રહેલો થેલો બ્લેક કલરનો તે પડાવીને તે ચીલ ઝડપ કરીને બાઇક પર બેસીને ફટાફટ ભાગી ગયેલા હતા. જે બાબતે હાલ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ આરોપીની અમારી પોલીસ, જિલ્લા પોલીસ તેમજ LCB, SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને એનો શોધખોળનો પ્રયાસ હાલ ચાલી રહેલ છે. આશરે કેટલાક રૂપિયા હતા અને કઈ ટેકનોલોજીની અત્યારના કામગીરી ચાલુ છે? આ વેપારી જે હતા તેમના બેગમાં આશરે ₹7 લાખ રૂપિયાની રકમ હતી, જે ફરાર આરોપીઓ દ્વારા ચીલ ઝડપથી નજર ચૂકવીને મેળવેલી હતી. મારો વેપાર છે તો વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો. રોજ સલાયા ખંભાળિયા અપડાઉન કરું છું. રેસિડેન્ટ મારું ખંભાળિયા છે, બિલ્ડર મારું સલાયા છે. 8:20 સવારે મારી દુકાન ઓપન કરતા મારો પેલો 2 અજાણ્યાનો સિંગની ભાગી ગયેલ છે. હું પાછળ ગયેલ મળેલ નથી. પોલીસ ફરિયાદ કરેલી છે. પોલીસ તપાસ ચાલુ. આશરે મારી ₹7 લાખ આસપાસ રકમ છે.